સુરત જિલ્લામાં લૂંટ, હત્યા, ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે વધુ એક ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. ઓલપાડના દેલાડ ગામે યુપીના વતની ગણેશ નાથુરામ રાજપૂત કરિયાણાની દુકાન પાસે વતનમાં ગામમાં સાથે રહેતા મિત્રો સાથે ઊભા હતા. ત્યારે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો સંદીપ રામસેવક રાજપૂત કરિયાણાની દુકાને સામાન લેવા આવ્યો હતો. તે સમયે સંદીપ નામનો ઈસમ અચાનક ગાળું બોલવા લાગ્યો હતો, જેને લઈને ગાળો નહીં બોલવાનું કહી ગણેશે એના મોટા ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. સ્થળ પર પહોંચેલ શિવકાંત નામના યુવકે સંદીપને સમજાવવાની કોશિશ કરતા સંદીપે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને ધક્કો મારી જમીન પર પાડી જતા ઉપરા છાપરીના ચપ્પુના ઘા ઝીકી લોહી લુહાણ કરી ઘાતકી હત્યા કરી ફરાર થયો હતો. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તારીખ 9/5/2024ના રોજ દેલાડ ગામે પ્રેમનગર ખાતે એક ગણેશ રાજપૂત કરીને ઈસમ કરિયાણાની દુકાને ઊભા હતા. તેની સામે આ આરોપી જે છે એ આરોપીનું નામ છે સંદીપ રામસેવક રાજપૂત. એ પણ ઊભો હતો. બંને નજીકના યુપીના ગામના હોય. બંને વચ્ચે ગાળાગાળી બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ મજાક મસ્તીના અનુસંધાને. જેના અનુસંધાને જે ગણેશ છે, ગણેશે પોતાના ભાઈ શિવકાંત નાથુરામ રાજપૂતને ફોન કરી જગ્યા પર બોલાવેલ. આ ત્રણેય આ કરિયાણાની દુકાન આગળ રોડ પર ઝઘડો થતાં શિવકાંત નાથુરામ રાજપૂત ઉંમર વર્ષ 30ને આ જે આરોપી છે સંદીપ રામસેવક રાજપૂત જેની ઉંમર 20 વર્ષ છે, તેણે પોતાની પાસેનું રેમ્બો ચાકુ જે હતું તે ચાકુ આરોપીએ મરના શિવકાંત નાથુરામ રાજપૂતને પગના ભાગે જાંઘમાં, ખભાના ભાગે તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા આ શિવકાંત નાથુરામ રાજપૂત ઉંમર વર્ષ 30નું સ્થળ પર જ ઘણું બધું લોહી વહી જવાના કારણે મોત નીપજેલ. અને આ ગુનાના કામે આરોપીની સામે શિવકાંત નાથુરામ રાજપૂતના ભાઈ ગણેશ નાથુરામ રાજપૂતની ફરિયાદ લઈ તપાસ તજવીજ હાથ પર ધરી તપાસ તજવીજ ચાલુ રાખેલ. આ તપાસના ભાગરૂપે અલગ અલગ ટીમો બનાવેલ, પીએસઆઈઓની ડિસ્ટાફની ટીમો બનાવી અને આરોપીની શોધી કાઢવા માટે ટીમો બનાવતા ગણતરીના કલાકમાં ઓલપાડ પોલીસે આરોપી સંદીપ રામસેવક રાજપૂતને દેલાડ ગામના પાટિયાથી ભાગી જવાની ફિરાકમાં હતો તેને પકડી પાડી તેની પાસેથી ગુનામાં વાપરેલ ચાકુ તથા અન્ય મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાલ ચાલુ છે. હત્યાની ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતાં ઓલપાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવકના મૃતદેહનું કબજો લઈ હત્યારા સંદીપ રાજપૂતને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના જ કલાકોમાં ઓલપાડ પોલીસ હત્યારાના કોલર સુધી પહોંચી ગઈ હતી અને સાયણથી ઓલપાડ જતા રોડ પર દેલાડ પાટિયા નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ.